જો આપણો ટાઈમ થઈ ગયો હવે જવું નહીં આપણે નહીં મામા પબ્લિક તો હોઈ ગયું હશે બધું હતા એટલે આપણે હવે નીકળીએ આજે તો કંઈક મોટું જ કરીએ પણ કંઈક કરવું મોટું કંઈક કરીએ હાલો ને નીકળીએ શું કહ્યું તમારે જઈએ થોડીક આ ઠંડી વધારે પડે એટલે થોડુંક પકડો મસાલો પડે તાપલી વગર પડે એવું તો બોલો મામા તમે માર ખવડાવવાની વાતો અત્યારે કરો યાર પડે આ ઓલીને જઈએ ને તો કોઈક મારશે આપણને હવારમ ઓલી રાખો બધું આપણે હું એમ કહું મામા આપણે સિટીમાં જઈશું તો વધારે હાલ લાગશે શું કહેવું તમારું ના સિટીમાં ના જવાય યાર ભોણા ના તમારા મામા કે ને ભોણા આપણે પોલીસવાળા કે ને એ બૈડા ફાડી નાખે સિટીમાં મામા આપણે ગામડે જઈશું તો ગામડે તો પાવડા અને દાંતલા હું કહું ને ગામડા બરફ મજા છે યાર મામા હું મારી વાત માનો તમે યાર નહીં મળે આપણને સમજ વાત નહીં સમજ આપણે ગામડામાં સારું પડશે કપડી દાંતલા સિવાય બીજું કશું નહીં મળે તમને યાર સમજ ડોંગરની બાસ્કુ મળશે ને તો બહુ થઈ ગયું હતા ભોણા તો મામા તો કશું નહીં મળે સિટીમાં બધા લોનો પડાવે છે સમજ વાત ને આ ગામડામાં તને ડોંગર બંગર મળશે મામા ગામડામાં હાથમાં આવી જશે ને તો આપણને ઝાકોટી નાખી યાર તું ગામડામાં તમે યાર સમજતા નહીં યાર મામા હજુ હું તમને કહું આમ આપણે સિટી બાજુ જઈએ તો આપણને કંઈક મળશે આ તમે મારા મોમાં ના થાય ને તો તમારે અંદર ભોય પાડી દીધા હોય તું મારા ભોણા ના તો હું પાડી દેતા આજે મામા હજુ છેલ્લી વાર કહું આમાં પૈસાની બહુ તંગી પડાવે તંગી તો છે ચકાભાઈ પણ શું કરીશું હવે પૈસાનું ઠેકવાનું છે નહીં ને હપ્તા બહુ આવે છે શું કરીશું હવે મારી કને એક નોકરી છે જવું નોકરી છે કેવી નોકરી છે તમે કયો તો બધાના ઘરમાં બુજમાન લઈ આવું શું કરી ના યાર એવું ના કરાય બૈડા ફાટી જાય આપડા બૈડા એક દાડમ ફાટી જાય પછી એક દાડમ તો કરોડપતિ બની જઈએ આપણે બાપા કરોડપતિ બનવા જઈએ ને ટોટિયા ઢીલા થઈ જાય આપડા પછી કરોડપતિ બન્યા પછી તો આપણે હે ને પેલું એ જ કરવાનું પૈસા જ ગણવાના લોકો ઘરમાં બુચ જ મારવાની પછી ચકાભાઈ પૈસા ના ગણાયા હતા પૈસા જેલ ભેગા થઈ જઈએ આપડે જેલ ભેગા જઈને શું કરવાનું આપડે તો પૈસા પોલીસ વાળા આલે ને પૈસા છૂટી ગયા નહીં આપણે કેટલાનું થશે એક બે પાડા છોડી લઈએ એવું જ કરીએ એક બે પાડા છોડી લે આપણે 3-4 મહિનાની શાંતિ થઈ જાય 4-5 હપ્તા હંગાત ભરાશે એવું હેડો તાવ જો કશું થયું ચકાભાઈ તો આપણે તો જેલ ભેગા હો ને હા ભાઈ કમાભાઈ એવું ના થાય યાર હું નહીં બેઠો તમારામાં મોટી ઓળખાણ ખબર તમને મોટી ઓળખાણ તો પછી બતાવજો એકલા ના મેં રકમ ના બહુ મોટી ઓળખાણ આપણે ડીએમ એમડી બધા ઓળખાણ તો આપણે જઈશું કયા બાજુ હવે આટલામાં કઈ ઘર સારું વધે કરોડપતિ વાળાનું પછી ઉઠાઈએ એવું છે ને કશો વાંધો નહીં હેડો તાવ ઘર દેખાય એવું લાગે મને એરા ઘેર છે પણ લાઈટો ચાલુ છે શું કરીશું હવે અરે ઉઠી ગયા છે તો બધા ચકાભાઈ હજુ કહું છું તમે વિચારી લેજો હો યાર તમને ખરું મારી મોટી એક વખત કઈ મારું દિમાગ નહીં બગાડવાનું કઈ દોકાન હું થાપડ મેં દઉં ચકા તું એ ગરબડિયા ખાવું આગળ તો મારા ભેકા ના બધા માલા માલ પણ તમે ઘર આવી ગયું છે જોઈ લેજો આપણે તો મસ્ત આરામ મજા ચકા બોલો એટલે આપણે બેહવાની હે ઉભો થાને તો આપડી મોટો ઉભો થા ચોરી કરવા શું લેશું હવે આખું એકલું લાગે મને ચકાભાઈ કશું નથી અહીં તો શું કરશું તમે અંપા જોઈ લો લાગે આજે તો આપણો દાડા ખરાબ જવાને ચકાભાઈ કશું તો મળ્યું નતો એટલે એવું શું કરશું લે હારી જો ખીલા હે લે પણ લે હવે શું કરવાનું અતા પત્રો હે તમે ચોરી કરવા લાયા કયા ઘરમાં લાયા ખીલા બધા
ચકા કશું મળ્યું તો હે નહીં અને બે જણા કોક આવશે લાગે ઘરના માલિક છે ચકા જેની માલિક ખાલી ખાલી કે તો મારું મોટું ઓળખને કશું ઓળખ ચકા તું તો જેમાં ગણેશ મનાજે મને કોઈ ઓળખતું જ નહીં લે ભાઈ કયો તો લજો આજે તો કામ થઈ જવાનું પેલો નિયો ડબ્બો જોવો મોણા કે કરું તો ન તને ના મોમાં ખુરશી દેખાય શું કરું ના એ એકડી જ લાગે પૈસા ના મોમાં ખુરશી હે આ શું પડ્યું પૈસા પૈસા છે ને અંદર ના આ તો કશું નહીં અંદર જો પોણા આ બાજુ આઈ મને મોડાનું તો નારિયેલ નહીં મોમાં જો પોણા બલ્યા પૈસા ને પૈસા ઓ ઓય પૈસા ના ઓલો કેટલા ના મોમાં આ તો કાગળિયા આવ્યા પૈડા છે કેટલા શું કરવાના આપણે પૈસા જ મળ્યો પોણા આ તો 50 રૂપિયા નહીં થાય લે લે 50 તો 50 પણ ખતમ કર દઉં પોટલી ના થઈ જશે લે યાર આને શું કરવા મામા આને નાખો આ કશા કામ નહીં આ શું પડી ગયા લે આ તો આપણા જેવા ચોર છે લે તમે અમે ચોર ને અમે ચોર આપણે ભાઈ અમે ચોરી કરવા આવ્યા હતા મને કેવું છે બા આગા ગામમાં એવું નહીં તમને આ ઘરમાં દેવું અમે એકથી આવણા તમને આ ઘરમાં અમે તો તમા પહેલા આવેલા અમે તો એવું લાગ્યું કે ઘરના માલિક આ એકલા હંધાઈ ગયા આપણે પ્લાન બનાવી મોટી ચોરી કરીએ આજ ગામનું તો આ કરીએ પછી આપણે પૈસા અડધા વેચી લઈશું અડધા આપવા પડશે બરોબર કોણ આ ચકા ભાઈ કેવું કેવું તમારે ભાઈ આપણે બધું નક્કી કરી દેવાનું આપણે નેતા દઈએ કે ચોરી કરવા હેડો એ હપ્તાના પૈસા નીકળે અરે મારો બોલીઓ માથા માર કરતો બધા દીવો બાપા પણ જો એક વાત તો જેલમાં હું નહીં આવું હો ચંગજમાં બૈરી છોકરા લાવવાનો હોય પાછા ત્યાં ચકા તો હજુ ભણવાની વાર છે તમારે લાવવો પડે અમથાલાલ હા બોલો ને આ ફોન જોવો હો નહીં જોતા તમે આ જોઈએ છે અરે ટોનની બહુ ત્રાસ છે જાગવું પડશે બહુ જગ્યાએ ચોરી થાય છે ફોનમાં આવે છે શું ક્યારે બરોબર એવું છે ચૂનો ત્રાસ પણ વધી ગયો છે એટલે હવે જાગવું પડશે એવું નહીં લાગતું તમને આગળ જાગવું તો પડે જ ને યાર પણ આ હું ચડી આનું શું કરીશું હું તો મને ચડી છે પણ હવે ચડી શું જાગવું હોય જાગીએ હું જાગું છું તમે સુઈ જાઓ બરાબર અને કઈ બધી આમ મોટા મારતા રહીશું એમ તો બરાબર આપણે વાંડા મારતા રહેજો અમે જઈએ છે ઊંઘવા હા અમે બેજો જાગતા રહેજો અમે મોટા મારતા રહીશું બરાબર થોડીક વાર રહીને આવતા રહેજો પછી ખેતા ને કે પછી ઊંઘી ગયો બરાબર તો પેલું ઉજાગરો છે અઠવાડિયાનો બરાબર ને તો કદાચ ઊંઘી ગયો તો તમે આવો ને તો મને જગાડજો બરાબર હા વાંધો નહીં હા હેડો અમે જઈએ છીએ હા જાગતા રહેજો ના વાંધો નહીં તો ફોન મારશે એટલું તો થઈ જવાનું આરામથી કમા લાઈટો તો ચાલુ છે કેવું કરીશું જરો ખરા આગળ ચાલો હાલો જઈએ તો ખરા ચા જે મળે ચપટી મુઠ્ઠી લઈને આજ તો નીહર્યા તો લઈને તો જવું જ પડશે બરોબર જે આવી માર ખાવાનું થોડુંક ખાઈ લેવાનું બોલો અમને આપણે ચોરી કરીએ પછી આપણે નીકળી જઈએ ચોરી કરી પછી આપણે નીકળી જઈએ બહાર પછી આપણે પૈસા વેચી લઈશું હવા છો ને ભરાઈ જાય આપણે શું માર ખાશીએ આપણે નીકળી જઈએ કાકા બેનો પ્લાન મામો પણ આપણને મારે ના ખવડાવવા હોય એ ધ્યાન રાખજે એની પહેલા આપણે માર ખવડાવી ચોરી આપણે ચોરી કરીએ એવું કહીશું પૈસામાં જો રાખીએ અરે જોજો લાઈટ ચાલુ છે હો મોટા મોટા સાધનો લાગે સાધનો છે પણ કોઈ જાગતું ના હોય તો ને ગાડી લાગે ને બહુ હેવી લાગે માર થઈ ગયો તો પૈસા થઈ જાય પૈસા વાળા થઈ જશે એની તો વાંધો નથી ચક્કો આપણે એક્સપર્ટ છે ચાવીઓમાં તો એમને પૂરી નાખે હોય કોના તને ડ્રાઇવિંગ આવડે કોને આપણે કમ્પ્લીટ રહ્યા ટેમ્પો ચલાવી રહીશું મોટો
પેલા ભાઈ સુવે છે જો જાગી જાય તો પોટ્યા પેલા પાઇપ લઈ લેજો તમે તમારે પાણી એક પડશે તો ટોટિયા ભાગી જી જાવ મોબાઈલ ફોન ત્રણ ચાર જાવ માં જોડે મૂકી દઉં જવા જો મોબાઈલ મળી જશે શું કહીશું તમને ગાડી આવડે તમે ગાડી ચલાવી લો ચકાભાઈ ગાડી આવડે છે ગાડી શું મારે બસ બસ બધું આવડે જલ્દી ઉતાવળ કરજો પેલા જાગી જાય પેલા મોટા મોટા કોન્ટેક્ટ છે લોક છે યાર હા ભાઈ ગાડી તો જોઈએ ગાડી ખુલ્લી હોય તો ગાડી પેલી બાજુ જોઈ લઈએ નહીં પેલા કોણ જાશે તો હમણાં ચોરી કરવા આવ્યો અમારી જોડે ના બોલીએ તા કરતા મોટા મોટા આમ ચોરી નહીં લોક છે પેન નહીં મસ્ત વસ્તુ જોઈ હાડો કયા હાડો પેન આ ઘરે જ પડી છે તમે જજો હો તમે શું કરો યાર વસ્તુ પેન પડી એ લઈને આવી ગયો તમે જોયું છે કશું મેં મોટું અરે ધીમે રહીને જોજો પેલા ભાઈ જાગે ને કાન પાઇપ તો જોઈશે ને પેલી પાઇપ મોટિયા લાલ કરી દે એવી છે 3 કિલો પાઇપ છે કઈ મન ની મોમાં મસાલા આવશે એવું લાગે 100 રૂપિયા ધીમે રહીને કાઢો આ કાઢો ઓડી ઉચલો તો થઈ ગયું આજે ભાઈ આજ તો કોમ થઈ ગયું મારું આજ તો પૈસા થઈ ગયા હરું કોક છે 4 જણા સાયકલ ઉઠાઈ છે જવા દે મને ખાલી કોણ છે લે ચોરી કરવાના બોલશો ને કોક કોણ છો કઈથી આયા હે કઈથી આયા લે આવા બોલતા નહીં કઈ કઈ જઈને આયા અરે હરા કંઈક નવા લાગે છે એના તો દેખાતા નહીં આવા જોશું ગયા છો લે ઉભા રહો લે કઈ જાવ છો ઓય ઉભા રહો એના તો નથી આયા ખેતર બાજુ ઘર બાજુ મારે જવું પડતું આપણે પમીલાની સાયકલ છે પેલા કોક 4 જણા ચોર હતા ચોરી કરીને નાતા હતા તો હું જોઈ ગયો એવડે નાહી ગયા હું સાયકલ બાંધતા હા તું ચોરી જ કરવા આવ્યો છું મારી માથા મેં ચોરી નહીં કરી એટલે 4 જણા નાહી ગયા ના તું ઉભો રહો તું એમને બોલાવી યાર પ્રવીણલાલનો ફોન તો સ્વિચ ઓફ આવે છે ભરતલાલના ફોન આવે 4 જણા જતા યાર મારી માથે પડ્યું આવું યાર ભરતલાલ ચોર પકડાય આપણા ગોમનાથ છે હા આપણે આવો ને આ બાજુ રોડ ઉપર હા એનાથી આગળ છે જાઓ અને પ્રવીણલાલને લેતા આવજો હા હા હા
ફોન ચીજ કેમ બોલે તમારે યાર? ઈ તો બોલે છે હા અરે ફોન તો છે નહીં ને લાકડી પણ છે નહીં આ શું થયું છે? ઊંઘી ગયા શું? હા ઊંઘી ગયો તો અઠવાડિયાનો ઉજાગરો હતો ને સાયકલ હતી આ અહીંયા ખબર નથી યાર શું થયું? નો ફોન આવ્યો ફોન પકડ્યો છે આપણે ગમનો ચલો એવું છે શાંતિ ઉભો રહો ને ભાઈ. ભાઈ મેં સાયકલ નહીં ચોરી કરી ચોર હતા એ નાહી ગયા તમે યાર મારી માથે પાડો આવે છે પણ એ આવા તો યાર આ તો મારી માથે પડ્યું શું થયું? શું થયું? ના એવું નહીં યાર તોય આવું કર્યું યાર. મારા ખજામાં ફોન બોન નહીં 4 જણા ચોરી કરીને નાહી ગયા અને સાયકલ હું જોતો તો કે બધા ચોરી કરીને જાય છે તો મેં સાયકલ ઊભી કરી અને આવા આવી ગયા અને એ બે મારી માથે ફોન બોન કશું નથી લા? અરે નહીં ફોન કેમ લેવો છે? મેં ચોરી નહીં કરી યાર હા? મેં ચોરી નહીં કરી આવું કેવું? તો પછી ચેક કર. ચોર હતા એ 4 જણા નાહી ગયા અને મારી માથે પડ્યું આ તો એ ભરત મેં તો ઘરે ત્યાં આગળ જોયો. તો કઈ ફોન બોન પડ્યો છે? તમે ચેક કરી જુઓ ચેક કર ફટાફટ. પાઇપ તો નથી. આ પાઇપ છે દેખો. લે યાર મારતો નહીં મેં ચોરી નહીં કરી યાર આ પાણી લાવો. સાચું જ બોલું આ બધું ત્યાં હતું ને તો અહીં આ કઈ બધી આવ્યું. મેં નહીં ચોરી કરી યાર આ પકડ તું પહેલા પકડ હું એને. ચોર નો યાર તમે કોણ છો યાર? ખેંચી મારો ને. અરે યાર નહીં બોલતો, મારી વાત સાંભળો તમે ચોર ગતા રહ્યા પછી ચોર જતા રહ્યા તો તું શું કરતો હતો રા? હું આમથી આવતો તો મેં એમને જોયા મેં બૂમ પાડી તો લગી એવડે ચોરી કરીને નાસ્તો તો સાયકલ લઈને અને મારો મોબાઈલ પણ લઈ ગયો છે. હવે હાથે તો બોલતો મારશો નહીં. ત્યાં ચોરી કરી હતી ભાઈ? ના ત્યાં નહીં કરી. ના આ ભાઈ ચોરી કરી નહીં. ચોરી કરવા વાળા ગયા 4 જણા રાતે હતા. શું કરતો હતો અહીંયા હા. કરે? એને અહીંયા ખબર પડે કે આ જે જગ્યા કોની અસલ છે? ચોરી કરવા વાળા હતા એ ચોર જાય એ મને ભેગા મોમાં મળ્યા છે તો મેં જોયા છે. આ નિર્દોષ છે. ઓને કશું કરશું નહીં. અમે તો ઓને જ જોયો ને. એ નિર્દોષ છે. હું મારા ઘર બાજુ જતો હતો અને 4 જણા સાયકલ લઈને જાય છે હું જોઉં છું અને મેં બૂમ પાડી તો લગી એવડે દોટ મૂકીને નાહી ગયા આ બિચારો અને નિર્દોષ અમારા છે. ઘેર ખાનારો માણસ જે છે. સાયકલ અસલ ચોરી કરવા આવ્યા હતા એ 4 જણા હતા અને 4 મારે હોમું મળ્યા. મેં બૂમો પાડી એમને પણ એ ઊભા રહ્યા નથી. એટલે આ ભાઈ નિર્દોષ છે. મેં જોયા છે એ ચોરને. હું બરોબર. સાયકલ ઊભી કરતો તો એ તમારું આ મન જોઈ રાખીને ગયા હેડો. તમારું મોન અને રાખીને એમને જવા એવું દઈએ. છે કે ચોરી મેં કરી છે ના ના આ નિર્દોષ છે. આણે ચોરી કરી નથી. બરોબર